રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં મઢખેડાના આદ્ય ઉપાસક વિશ્વવંદનીય પરમ પૂજ્ય જયમાળી આજે એમની 65મી માસિક પુણ્યતિથિ છે. પૂજ્ય માળીના ચરણોમાં આપણે સૌ શત નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ અને એમને યાદ કરીએ છીએ. પૂજ્ય માળીના જીવન વિશે, એમના કાર્યો વિશે દેશ અને દુનિયાભરના લોકો પરિચિત છે. હું આપની સમક્ષ એક બાળક તરીકે વિશેષ તો શું રજૂ કરી શકું, પણ જે નજરે નિહાળ્યું છે, જે અનુભવ્યું છે, તે નાની નાની વાતો સમયના અંતરે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપની સામે આજે એક રજૂઆત એ કરવી છે. પૂજ્ય માળીનું જીવન પ્રેરણાદાયક છે. પૂજ્ય માળીના વિચારો માણસને ઉચ્ચ કોટીનું જ્ઞાન ધરાવનારા છે. પૂજ્ય માળીની સેવાકીય પ્રવૃત્તિઓ માણસને નરમાંથી નારાયણ થવાની પ્રેરણા પૂરી પાડે છે. પરમ પૂજ્ય માળીને કઈ રીતે આપણે સમજી શકીશું? પરમ પૂજ્ય માળીને આપણે કેવી રીતે જાણી શકીશું? મારે આજે એમની માસિક પુણ્યતિથિના દિવસે એટલી જ રજૂઆત કરવી છે કે પૂજ્ય માળીએ પોતાનું સમગ્ર જીવન પરોપકાર માટે ખર્ચ્યું છે. પોતાની યુવાની, પોતાનું બાલ્યકાળ, પોતાનું વાર્ધક્ય, આ બધું જ માનવ માત્રને, માનવના કલ્યાણને માટે એમણે વાપર્યું છે. તો આપણે બધા પૂજ્ય માળીને કેવી રીતે અને કઈ રીતે કૃતજ્ઞતાપૂર્વક વંદન અને નમસ્કાર કરી શકીએ? તો પૂજ્ય માળીએ ઘણા બધા પ્રસંગોમાં હાજરી આપી છે. ઘણી જગ્યાઓએ, ઘણી યુનિવર્સિટીઓમાં, ઘણી મહાવિદ્યાલયોમાં, ઘણા લોકોની વચ્ચે, ઘણી સાંપ્રદાયિક સંસ્થાઓની અંદર જઈને ખૂબ જ મોટું એમણે તત્વજ્ઞાન પીરસ્યું છે. પણ મારે એ કહેવું છે, પૂજ્ય માળી આજે આપણી વચ્ચે હયાત છે, શબ્દ સ્વરૂપે હયાત છે, એમના વિચારો સ્વરૂપે હયાત છે. કેવી રીતે અને ક્યાં? પૂજ્ય માળીએ વર્ષો સુધી અથાગ મહેનત કરીને, ખૂબ જ સંશોધનાત્મક કાર્યો કરીને મહાન ગ્રંથોની રચના કરી છે. ભગવતી ગુણગાથા ગ્રંથ ભાગ 1, ભગવતી ગુણગાથા ગ્રંથ ભાગ 2, ભગવતી ગુણગાથા ભાગ 3 વીર વિક્રમાદિત્ય, ભગવતી ગુણગાથા ગ્રંથ ભાગ 4 વીર વિક્રમાદિત્ય, એમ કુલ 4 મહાન ગ્રંથોની રચના કરી છે. મારી આપ સમક્ષ ફરીથી એક રજૂઆત છે કે જો આપે આ ગ્રંથને વાંચ્યા ન હોય, વસાવ્યા ના હોય, તો આપ જરૂરપણે આ ગ્રંથને વસાવીને એમનું વાંચન, અધ્યયન, મનન, પઠન કરજો. જો ગ્રંથ વાંચશો તો માળી, પૂજ્ય માળી, ખેડાવાળી માં, ખેડાવાળા માળી, એમનું જીવન કાર્ય સમજી શકાશે. માટે આપણે જ્યાં હોઈએ, જે સ્થિતિમાં હોઈએ, અવશ્ય પૂજ્ય માળીની આ અમૃતવાણી, પૂજ્ય માળીનું આ અથાગ પ્રયત્ન પછીનું જે નિર્માણ પામેલું જે કંઈ અધ્યયન માટેનું મહાન પુસ્તક ગ્રંથ રૂપે આપણને જે પૂજ્ય માળી અમૃત આપ્યું છે, તેનું આપણે પૈપાન કરીએ. તો ફરીથી આજના દિવસે પૂજ્ય માળીની આજે પુણ્યતિથિ હોય, આપણે સાચા અર્થમાં એમને યાદ કરીએ છીએ, નમન કરીએ છીએ, કૃતજ્ઞતાપૂર્વક વંદન કરીએ છીએ. તો ચોક્કસપણે એમના દ્વારા રચાયેલા ગ્રંથોને વાંચીએ. એમના દ્વારા રચાયેલી ઘણી બધી કૃતિઓ એટલે કે ભજનો જે છે, એ ભજન પણ જ્યારે સાંભળીશું ત્યારે એકાકાર થઈને આપણને એમ થશે કે આપણે મામય થઈ ગયા છીએ. કોઈ જાતનો, કોઈ પણ પ્રકારનો દેખાડો, દંભ કર્યા વગર, કોઈ પાસેથી કશું લીધા વગર જો પૂજ્ય માળીએ માનવ્યને માટે પોતાનું જીવન ખર્ચી દીધું હોય, તો મારી અને તમારી એટલી ફરજ બને છે કે એમનો અમૂલ્ય અને કિંમતી જે સમય, જે લેખન કાર્યમાં એમણે ફાળવ્યો અને એના પરિણામ સ્વરૂપ જે ગ્રંથો મળ્યા, એ ગ્રંથોનું આપણે અધ્યયન કરીશું. ચોક્કસપણે જો નહીં હોય આપણી પાસે
તો એ વસાવવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે ગ્રંથ પડ્યા છે તો આપણે એને વાંચવાનો પ્રયત્ન કરીશું. તો અને તો જ પૂજ્ય માળીને સમજી શકીશું. આટલી જ વાત કરી મારે પૂજ્ય માળીના ચરણોમાં વંદન કરી આજની પુણ્યતિથિના દિવસે એમને હું સત પ્રણામ કરું છું. જય માળી, જય માળી, જય માળી.